નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. અને સૌપ્રથમ વાત કરીએ તો ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં મોરબી 92.91% સાથે પ્રથમ ક્રમે છે. તો દાહોદ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સૌથી ઓછું આવ્યું છે. સામાન્ય પ્રવાહનું 93.70% પરિણામ આવ્યું. સામાન્ય પ્રવાહનું બનાસકાંઠામાં સૌથી વધુ 97.20% પરિણામ આવ્યું છે. 87% સાથે વડોદરા જિલ્લાનું સૌથી ઓછું પરિણામ થયું છે. તો આજે મહેનતનું પરિણામ આવ્યું છે. ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ છે તેમની જે મહેનત હતી તે હવે રંગ લાવી છે. સામાન્ય પ્રવાહનું બનાસકાંઠામાં સૌથી વધુ 97.20% પરિણામ આવ્યું. विज्ञान प्रवाह सामान्य प्रवाह और गुजकेट उसका परिणाम आज हमने जाहिर किया है और ये परिणाम देते हुए मैं हर्ष अनुभव करता हूँ. साथ में धोरण 12 विज्ञान प्रवाह चालू वर्ष में कुल 152 केंद्र थे. इसमें हमारे जो रेगुलर जो स्टूडेंट थे वो 1 लाख હજી તો હવે બહુ ફિક્સ નથી, પણ જે કરશું તે હવે આગળ વિચારીને અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આવ્યું, જ્યારે સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામ આવ્યું છે. મારે બીબીએ બેન્કિંગમાં બહુ મહેનત કરતા હતા. સ્કૂલ તરફથી પણ બહુ સપોર્ટ હતો અને ફેમિલી તરફ પણ બહુ સપોર્ટ હતો, એટલા માટે એટલું સારું પરિણામ આવ્યું છે. તમારા વિદ્યાર્થીઓને કઈ રીતે સલાહ આપશો, કઈ રીતે મહેનત કરવી? સ્કૂલવાળા જેવી રીતના મહેનત કરાવે તેવી રીતના કરો અને વધારેમાં વધારે વાંચન કરવું જોઈએ. જી, આંખોમાં આંસુ છલકાયા છે. કેટલા ટકા છે? 94.28. સીએ નું લેવાનું છે કે બહુ જ આખા વર્ષ બહુ જ મહેનત કરી છે. એ1 ધાર્યો હતો અને આવી ગયા. એ બિઝનેસ કરે છે. બિઝનેસ સર ટીચરે બી મહેનત કરી. જી, આપ જોઈ રહ્યા છો હજુ પણ જે વિદ્યાર્થીનીઓ છે તે પોતાનું જે રિઝલ્ટ છે તે ઓનલાઈન જોઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે ઉત્સાહનો જે માહોલ છે તે માહોલ અહીં જોવા મળી રહ્યો છે. દરેકે દરેક જે વિદ્યાર્થીનીઓ. જી બેન, કેટલા ટકા? 88. કઈ રીતે તમે મહેનત લઈ રડો છો શા માટે? A1 જોઈએ તો પણ નો આવ્યો. A1 જોતો તો પણ નો આવ્યો. 88. અમે બહુ મહેનત કરેલી છે આખું વર્ષ. માતા પિતાની મહેનત રહી, પેરેન્ટ્સનો સપોર્ટ હતો. રડવાનું કારણ? A1 જોયો તો પણ A1 નો આવ્યો. જી, આપ જોઈ રહ્યા છો જે વિદ્યાર્થીનીઓ છે તે હજી પણ પોતાનું જે રિઝલ્ટ છે તે ઓનલાઈન જોઈ રહી છે. બેન, ચહેરા પર ખુશી છે. કેટલા ટકા? 93% આવ્યા છે. IAS. જે વિદ્યાર્થીની છે તે હજુ પણ રડી રહી છે. ક્યાંક ને ક્યાંક તેનું જે પરિણામ છે તે પરિણામ અહીં ઓછું આવી રહ્યું છે. આપ જોઈ શકો છો જે વર્ષ દરમિયાનની જે મહેનત છે તે મહેનત ક્યાંક ને ક્યાંક ઓછી આવી હોય તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો જે પરિણામ આવ્યું છે તે પરિણામને લઈને હાલ જે વિદ્યાર્થીની છે તે વિદ્યાર્થીની રડી રહી છે. વર્ષ દરમિયાન 8 થી 10 કલાકનું વાંચન હતું. A+ તેમને જે પરિણામ છે તે પરિણામ તેમને ધાર્યું હતું, પરંતુ ધાર્યા કરતાં જે ઓછું જે પરિણામ છે તે ઓછું પરિણામ આવ્યું છે. બેન, આટલું સારું તો પરિણામ આવ્યું છે. આટલું સારું પરિણામ છે. 88% ઓછા છે. પણ તો ધાર્યું તું એ તો નહોતું. શું ધારેલું? કેટલા ટકા? 91. આવ્યા કેટલા? 88. 89. 2%નો ફરક છે. 2% તો છે ને ફરક. તો હવે શું બનવાનું છે? હજી વિચાર્યું નથી. જી, આપ જોઈ રહ્યા છો જે વિદ્યાર્થીની છે તેના ફક્ત 2% જ ઓછા આવ્યા છે. અને ક્યાંક ને ક્યાંક આ જે વિદ્યાર્થીની છે તે રડી રહી છે, કારણ કે 2% ઓછા આવ્યા છે. આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓમાં કઈ ખુશી કઈ ગમનું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.